સો હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે અમે લોકો આવી ગયા છીએ રાજકોટ હાઈવે ઉપર, ભાવનગર રાજકોટ હાઈવે ઉપર. અમે લોકો જઈએ છીએ અત્યારે ગાડીની ડિલિવરી લેવા માટે, અને આપણે ઘણા સમયથી ગાડી બદલવાની જ હતી, એટલે હવે આપણે નવી ગાડી આપણે લાવીએ છીએ. તો એની ડિલિવરી લેવા માટે આપણે જવાનું છે રાજકોટ. તો અત્યારે હું પાર્થભાઈ અને દેડી આવી ગયા છીએ, અને અત્યારે અમે લોકો ઉભા રહ્યા છીએ કાઠિયાવાડી પોઈન્ટમાં જમવા માટે. જો પાર્થભાઈ છે, દેડી અથાણા બધા પાર્થભાઈ પાર્થભાઈ જમવામાં પડ્યા છે. જમવું પડે ને, ભૂખ લાગી છે તો પછી ભાઈબંધ રોટલામાં પાછો ઘી બી ટોપડ દો. પપ્પા હોટલમાં લે બધી જાતના અથાણા છે. હવે અત્યારે આપણે જમી લીધું છે, અને હવે આપણે જઈએ સીધા રાજકોટ. લાસ્ટ ટ્રીપ ઇન અવર વેગનાર, જી વેગનાર. બહુ સહકાર આપ્યો ઘરે ભાઈ. બહુ એટલે બહુ આ ગાડી હાલી 9 વર્ષ મેં હલાવી આ ગાડી. બહુ એટલે બહુ બધી જગ્યાએ tour કરી. જ્યારે મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે આ ગાડી હતી. એટલે બહુ બધી ટ્રીપ કરી. એમાં ઉજ્જૈન ગયા, મોઢેરા ગયા, પછી ગીર ગયા તા, એકવાર દિલ્હી ગયા. એટલે બહુ બધી એમ હકાવી છે ગાડી. ઉજ્જૈન તો 6-7 વાર ગયા. ઉજ્જૈન ઘણી બધી વાર ગયેલા છીએ, અને ગુજરાતમાં તો બહુ ફેરવી. જેને કહેવાય ને એક લાગણી બંધાઈ ગઈ. આપણી જૂની ગાડી હોય ને એની એક લાગણી. જ્યારે આપણી પાસે આમ તેવડ નહોતી કે ભાઈ મારી પાસે પૈસા જ નહોતા કાંઈ, એટલે કેવી રીતે લીધેલી આપણે સેકન્ડ હેન્ડ. અને બાળકો આવ નાના, અને એ તો પાછો ચાવી લઈને હું તો રાત્રે કે હવે ગાડી પાછી ભાઈ ન થાય, એટલે સમયને છતાં વાર નથી લાગતી. એટલે જો અત્યારે આવ્યો છે, કેટલો મોટો થઈ ગયો જો. એટલે એવું છે, અને બહુ ફેરવી ગાડીને. લાગણી ફાઇનલી છેલ્લી ટ્રીપ અમારી છે આ કારમાં. ગાડીને વિદાય આપવી નથી, પણ છતાં આપવી પડે છે. આપવી તો પડશે. બધી લાગણી બંધાઈ ગઈ. હા, આપણે અમે નવું ઘર જ્યારે આપણે ફેરવ્યું ત્યારે આમાં જ તે બધું ઘણું બધું લઈને ગયા હતા. કેટલું બધું આપણે મંદિર ને બધું કેટલું બધું લઈને. હા, ઘરે જે ગણપતિ લીધા હતા ઈ તો પહેલી વાર આ ગાડીમાં જ આવ્યા હતા. હા, અને 4-5 તો જન્મેલા છોકરા આમાં આવ્યા. હોસ્પિટલ થી આમાં લાવ્યા છે પેલા છોકરાઓને. સાચી વાત છે. સો ગાઈસ, ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ, અને આપણી આ જે ગાડી છે એ આપણે આપી દીધેલી છે, અને એક્સચેન્જમાં આપણે બીજી ગાડી લઈ લીધેલી છે, જે છે SX4 મારુતિની. સો એ આ ગાડી છે. જો આ ગાડી અત્યારે આપણે લીધેલી છે, એન્ડ આફ્ટર ધીસ આપણે નેક્સ્ટ આની પછીની બહુ અલ્ટિમેટ જ ગાડી આવશે, મોટી જ છે, પણ લાસ્ટ સેકન્ડ ડેટ ગાડી છે કે આપણે એવી એમ જો આવી ગઈ છે. અને આ હવે આપણે એને દઈ દઈએ પાછી. આમાં કામ શરૂ થઈ ગયું બધું. ચાલો, આ છે નદીમભાઈ, જેમની ગુજરાત ઓટો કારની આખી ફ્રેન્ચાઇઝ છે કે કંપની છે. કંપની જ કહેવાય ને એક રીતે. સો આવે છે આ ડીલર પાસેથી આપણે લીધેલી છે ગાડી. બહુ જેન્યુઅન ગાડી છે અને બેસ્ટ ગાડી છે ચાલવામાં. ઈ તે આ મેં પહેલી વાર જોયું આવું કોક. હે કે બધે આવું ફોટો પાડી અને હાથથી લઈ લે એટલે હું તારો ફોટો પાડું. ભાઈ આપતો હોય તને હું તને. પણ હવે આની પછી નદીમભાઈ અમે હવે નવી લઈએ એવું ઓલું કરજો. હા, દુઆ કરજો. હા, બરાબર હતા. ઓલું વાઇપર ને બધું જોઈ લો, તમારે જોવાનું જે હોય. પાણી નાખ્યું ને વાઇપર જે તમારે આપણી આગળ ઓલી પડી છે, લઈ લે ને ત્યાંથી ગાપો. એ બધો તો આમાં મૂક્યા ને તે ગાભા. ગાભા કાઢી લીધા. અને બાય બાય તો કહી દે. બાય બાય ન્યુ કાર.
સો ગાઈઝ હવે આપણે જઈએ છીએ પાછા ઘરે ભાવનગર, અને આ ગાડીને ફાઇનલી બાઇક લઈ દીધું છે. છેલ્લી વાર આપણે એની ટ્રીપ કરી લીધી રાજકોટની, અને ઘણી બધી જર્ની કરી છે આ કારમાં, એટલે બહુ લકી છે કાર. અને અત્યારે થોડીક અગવડતા થતી હતી ગાડીમાં બેઠવાની 5 જણને, તો અમે બદલેલી છે ગાડી. અને ઘણો બધો આમાં વાંધો હતો, જેમ કે અહીંયા આગળથી થોડુંક ડેન્ટ થઈ ગયું હતું, આવી રીતે આ બધું થઈ ગયું હતું, એટલે એ નહોતું બરાબર, એટલે આ બદલેલી છે. ચાલો તો હવે આપણે અહીંયાથી નીકળશું. સારું, ચાલો તો હવે આપણું ગાડી સેટ છે, અને ચાલો કાકા, ચાલો મળીએ. તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છે રાજકોટથી ભાવનગર જવા માટે નવી કારમાં. તો બરાબર હાલે છે ને, તમને ફાવીને? બસ તો ભલે. ઓછી હાલેલી ગાડી, ઓછી હાલેલી છે ને હારી છે. 40 હવે હમણાં 4 કલાકમાં પહોંચી જશે ને ભાવનગર. હા, સીધું જો ને. ગાઈસ અત્યારે આપણે ઊભા રહી ગયા છે ગાંઠિયા ખાવા માટે. ભાઈ ગાંઠિયા બનાવે છે, જો ગરમા ગરમ. આખી રાત શરૂ રાખો છો એમ? જો આટકોટ ને? હા, રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ. જો વાહ વાહ. જો વાહ વાહ. બરો ચટણી બરાબર ને? કોફી પીધી? ના ના, હું કોફી નથી પીતો ને ચાય નથી પીતો. દૂધ જ પીવું તો દૂધ બનાવડાવીએ. અત્યારે ન ભાવે, અવારે જ ભાવે. અત્યારે તો ગાંઠિયા જ મજા આવે ખાવાની. આમાંથી ખાય. સો ગાઈસ મરચા આવી ગયા છે આપણા તળેલા ગરમા ગરમ. અત્યારે હું ને દેડી 2 જણ જાગીએ છીએ ગાડીમાં. એ અને ભારતભાઈ 2 સુઈ ગયા છે. હજી તો 100 કિલોમીટર બાકી છે. રસ્તો ખાલી છે એટલે પહોંચી જશું ફટાફટ. સો ગાઈઝ આપણે ભાવનગર પહોંચી ગયા છે અને પાર્ક થઈ ગઈ છે કાર. સો ફાઇનલી મમ્મી નવી આવી ગઈ છે. ઓલી ગાડી આપણે જે કાટ ખાઈ ગયેલી ને એવી ગાડી હતી, એની બદલે થોડીક આમ હારી આવી ગઈ. સરસ છે, પણ હવે હજી એને નાઈને જાંડલો કરવાનો છે. હા પછી પણ એમ નહીં, હવે આની પછી તો હવે નવી જ લેવાની છે. હવે તો નવી જોઈ ને એમ. હવે તો આમ પડદો ઊંચો કરીને. I hope you guys like the video. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો. Till then stay tuned. Bye. તીખા નથી કાંઈ મરચા? તીખા લાલ ખાઈ ગયા. આ કઈ એવું તીખું નથી, લાલ મરચું મોટું બટકું લે.